તો હા મિત્રો, તમે જે થંબનેલ જોયું ને એ બરોબર જોયું છે. હું હવે યુટ્યુબ છોડી રહ્યો છું. મિત્રો, ઘણા ટાઈમથી વિડીયો નાખીએ છીએ, મનોરંજન તમને કરાવીએ છીએ, અને આ વસ્તુ મારી જોડે પહેલી વખત નથી થયું. હું જે તમને કહેવા જઈ રહ્યો છું ને એ વસ્તુ અગાઉ પણ આપણી એક હિન્દી ચેનલ છે, બરાબર, એમાં પણ આવું થયેલું છે, બરાબર. મિત્રો, બન્યું કંઈક એવું છે કે હું તમને બતાવું. જો તમને એમ લાગશે કે આ સિમ્પતિ માટેનું છે. ના મિત્રો, એવું નથી. મેં જ્યારે આ ફોન લીધો ને, આ ફોન, બરાબર, ત્યારે સરસ કમ્પ્લીટ ચેનલમાં વ્યૂ સારા હતા, વિડીયો મસ્ત બની રહ્યા હતા, અને અચાનક જ કંઈક એવું થયું કે આની ડિસ્પ્લે તૂટી ગઈ, બરાબર. જ્યારે આપણી ચેનલ પિકઅપ ઉપર આવે ને ત્યારે જ આવું થયું. પછી એને રિપેર પણ કરાવી, પણ મોરલ આખું ડાઉન થઈ ગયેલું, બરાબર. એટલે આમ કહેવાનો મતલબ કે ઉત્સાહ જ ના રહે, બરાબર. પછી મેં ડિસ્પ્લે સમીપ કરાવી, પછી પાછી ફરીથી નવેસરથી એ ચેનલમાં પણ વિડીયો આવતા જ હતા, બરાબર ને. આ ચેનલ આપણે નવી બનાવી ગુજરાતી, એમાં પણ વિડીયો. પણ આજે એવો બનાવ બન્યો, તમે જો આ છે ને ફોન, જો ટચ ખરાબ થઈ ગયું મિત્રો. એને રિપેરિંગ કરાવવામાં ખૂબ બધો ખર્ચો થયો હતો. હું તમને પૈસામાં તો શું કહું, કે કેમ કે 22 અલ્ટ્રાની જે ડિસ્પ્લે આવે ને, તમે માર્કેટમાં પૂછી જોજો, 20-30 હજાર રૂપિયાની આવે, બરાબર. આજ એનું આ ટચપેડ જો ખરાબ થઈ ગયું છે, બરાબર. આમાં પણ આપણે વિડીયો કમ્પ્લીટ લગભગ 2-2.5 મહિનાથી કમ્પ્લીટ વિડીયો નાખીએ છીએ, અને મસ્ત રીતે એડિટિંગ આ બધું આ ફોનમાં જ થતું મિત્રો, આ ફોનમાં જ. આની ક્લિયરિટી પણ સારી આવે છે, બરાબર. અને આપણે આમાં વિડીયો એડિટ પણ કરીએ છીએ અને આનાથી જ અપલોડ કરીએ છીએ, પણ આ જ ખરાબ થઈ ગયો જો છે. હવે શું કરવું આને? એમ થાય, જો તમને એમ લાગતું હશે ખોટું કહેજો છે, નીચેનું ટચ જ કામ નથી કરતું. શું કરવાનું બોલો? અહીંયાથી આટલું ટચ છે ને, કામ જ નથી કરતું. અને બીજું મિત્રો, કે એક થોડીક તમારી પણ ભૂલ છે. તમે વિડીયો જુઓ છો પણ ચેનલ સબસ્ક્રાઈબ કરતા નથી. સબસ્ક્રાઈબ કરવાથી શું છે કે એક ગમે તે યુટ્યુબ ઉપર વિડીયો બનાવનારો માણસ હોય ને, એને છે ને ઉત્સાહ મળે છે, પ્રોત્સાહન મળે છે. લાઈક કરતા રહો ને તમે, તો વિડીયો બનાવવાની એને એન્કરેજમેન્ટ વધે છે. તો તમે ખાલી વિડીયો જોવો છો, કોક તો ખાલી થંબનેલ જોઈ ક્લિક કરીને બસ જતા જ રહે છે. અને બીજું ગમે તે હોય કે આપણે લગભગ 2-2.5 મહિનાથી મહેનત કરીએ છીએ, 40થી 60 વિડીયો લગભગ મૂકી દીધા હશે, પણ વ્યૂ પણ ઓછા આવે છે, બરાબર. અને હવે તો સાવ ઓછા આવી રહ્યા છે. હવે યુટ્યુબને તો આપણે શું કહીએ, કેમ કે એ તો એક પ્લેટફોર્મ છે જે પ્રોવાઈડ કરે છે તમને તમારી વાત મૂકવાનું, બરાબર. આપણે લગભગ એના ગાઈડલાઈન અનુસાર જ બધા વિડીયો મૂક્યા છે, બરાબર. કોઈ ઉલ્લંઘન કર્યું નથી. અને મોસ્ટ ઓફલી જે વ્લોગ વિડીયો જે રીતે બનતા હોય એ જ રીતે સેમ ટુ સેમ, પણ વ્યૂ નથી આવતા મિત્રો. એટલે છે ને હવે એમ થયું છે કે આની પાછળ, આ ચેનલ પાછળ ઘણો ખર્ચો કર્યો છે. જૂના વિડીયો અમુક તમે જોશો ને મારા, તો મેં ખાસી બધી વસ્તુ વસાવી પણ છે. જો આ માઇક રહ્યું ને, આ પણ વસાવી છે. આવા 3 માઇક છે મારી પાસે, અલગ અલગ વાયરલેસ 2 છે. આ વાયર લેવલર છે, સ્ટેન્ડ વસાયા છે, ગિમ્બલ છે, ખાસી બધી વસ્તુ વસાય. એમાં ખર્ચો થાય મિત્રો. મફતમાં યુટ્યુબમાં વિડીયો નથી બનતા. તમે રોજના સમજો કે 5 મિનિટનો વિડીયો પણ બનાવો ને 4K ની અંદર, તો 4-5 જીબીનો થાય છે. અને એને અપલોડ કરવાનો, એની પાસે ડેટાનો પણ ખર્ચો થાય. એટલે સાવ મફતમાં નથી બનતા. એટલે આ છે ને, આજે મારો છેલ્લો વિડીયો હશે યુટ્યુબ ઉપર. કેમ કે મિત્રો, જો જોતું કોઈ ના હોય ને તો બનાવવાનો મતલબ જ નથી, બરાબર. જે રીતે અપલોડ થાય છે બીજા બધા વિડીયો, બીજા બધા વ્લોગરના વિડીયો પણ અપલોડ થાય છે, એ જ રીતે આપણે અપલોડ કરીએ છીએ, સેમ ટુ એ જ વસ્તુ. પણ નથી વાયરલ તો નથી કરવો આપણે, પણ પબ્લિક જોવું તો જોઈએ. રિસ્પોન્સ જ નથી મળતો મિત્રો. તો વિડીયો બનાવીને શું કરશું આપણે? તો આજે મારે તમને કહેવાનું છે કે આ આજે મારે છેલ્લો વિડીયો છે, બરાબર. વધુમાં તો શું એન્ડમાં કહું તમને, કેમ કે
હવે મહેનત મતલબ રિઝલ્ટ ના મળે મહેનત 100 કામની, હું એમ કહું છું. રસ્તો બદલી નાખવો જોઈએ, હું તો એવું માનું છું. અને આગળ શું કહી શકીએ, જો આપણે મહેનત કરીએ છીએ, કદાચ આપણે કંઈક એવી વસ્તુ ચૂકી જતા હશે જે બીજા યુટ્યુબરો નહીં ચૂકતા હોય, કે જે બીજા યુટ્યુબરો કરતા હશે ને આપણે નહીં કરતા હોઈએ, એના કારણે પણ વિડીયો નહીં ઉપડતા હોય, કે લોકો સમક્ષ નહીં જતા હોય, કે લોકો આપણને પસંદ નહીં કરતા હોય. કહેવાની મતલબ આ છે, બરાબર. તો વધુમાં તો બીજું શું મિત્રો, હવે આ છેલ્લો વિડીયો છે. આ વિડીયો પછી બીજા વિડીયો નહીં આવે. તો હવે આવવાના નથી એટલે આઉટરોમાં બીજું શું કહું. તો ચલો બાય બાય અને ગુડ બાય, કેમ કે હવે પછી વિડીયો આવવાના નથી.